છેલ્લા 24 કલાકમાં ઘણી મોટી ઘટનાઓ બની છે, પણ આજના આ વિડીયોમાં અમે તમને 10 એવા સમાચાર જણાવશું જે તમારે જાણવા જરૂરી છે. અને શરૂઆત આપણે રાજકોટથી કરીએ તો રાજકોટમાં આજે એક BRTS બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેમાં 4 લોકોના મોત થઈ ગયા છે. શહેરના ઇન્દિરા સર્કલ પાસે 4 રસ્તા પર સિટી બસે આગળના વાહન ચાલકોને કચડી નાખવાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોવા મળી રહ્યું છે કે સિગ્નલ ખુલતા વાહનો ધીમે આગળ વધી રહ્યા છે અને પાછળથી અચાનક સિટી બસ આવે અને ઝડપભર આગળ વધવાના પ્રયાસોમાં નિર્દોષ લોકોને અડફેટે લે છે. 7 ટુ વ્હીલર, 1 રિક્ષા અને 1 4 વ્હીલરને બસ ચાલકે ટક્કર મારી હતી. રાજકોટમાં વારંવાર આવી ઘટનાઓ બને છે. આને જ કારણે અત્યારે આ અકસ્માતને લઈને લોકોમાં ભારે આક્રોશ પણ ફાટી નીકળ્યો છે. વક્ફ બોર્ડ સંશોધન બિલને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે સાંભળી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પણ ઘણા પ્રશ્નો પૂછ્યા છે. ખાસ કરીને વક્ફ બાય યુઝર્સ મિલકતો અંગેની જોગવાઈઓ પર કડક પ્રશ્ન પૂછ્યા. કોર્ટે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં બિન મુસ્લિમોના સમાવેશની જોગવાઈ પર પણ આકરા પ્રશ્ન પૂછ્યા હતા અને સરકારને પૂછ્યું કે શું તે મુસ્લિમોને હિન્દુ એન્ડોવમેન્ટ બોર્ડનો ભાગ બનવાની મંજૂરી આપશે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની અને ન્યાયાધીશ સંજય કુમાર અને KV વિશ્વનાથની બનેલી બેન્ચે નવા વક્ફ કાયદાને પડકારતી 73 અરજીઓની સુનાવણી કરી. સુનાવણીની શરૂઆત મુખ્ય ન્યાયાધીશે અરજદારોને કહ્યું કે 2 પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ. પહેલું એ કે શું સુપ્રીમ કોર્ટ અરજીઓ હાઈકોર્ટમાં મોકલશે અને અરજદારો કયા મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગે છે. સુપ્રીમ કોર્ટે આ મામલે વધુ સુનાવણી આવતીકાલે ગુરુવારે બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી છે. આગળના સમયમાં ખબર પડશે, એટલે કે આવતીકાલે ખબર પડશે કે એકચ્યુઅલમાં શું થાય છે. વક્ફ કાયદાને લઈને અત્યારે બંગાળમાં પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. એવામાં મમતા બેનર્જીએ કહી દીધું છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તા પરથી હટી જશે એ સાથે જ અમે આ જે કાયદો છે એને પણ હટાવી નાખશું. CM મમતા આજે કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં પહોંચ્યા હતા, જ્યાં તેમને મુસ્લિમ ધાર્મિકો નેતાઓ અને ઇમામોને મળ્યા પણ હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે બંગાળને બદનામ કરવામાં આવી રહ્યું છે. જ્યાં હિંસા થઈ રહી છે ત્યાં કોંગ્રેસની બેઠક છે. આટલું જ નહીં, UP અને બિહારના વિડીયો બતાવીને બંગાળને બદનામ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે અને ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. ટૂંકમાં એમને એમ કહ્યું છે કે ભાજપ જે છે એ બંગાળમાં ખોટા વિડીયો બતાવીને હિંસા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફ વોર ચાલી રહ્યો છે. એમાં પણ ખાસ કરીને બંને દેશ એકબીજા પર અલગ રીતે હવે ટેરિફ વધારી રહ્યા છે. પહેલા 35, પછી એ સીધું જ વધારીને 145% સુધી પહોંચાડ્યું હતું. પરંતુ હવે તો જાણે ડોનાલ્ડ ટ્રમ્પ વિફર્યા હોય ને એવું લાગી રહ્યું છે, કારણ કે ચીન ઉપર એમને 245% ટેરિફ લગાવી દીધો છે. આટલો ટેરિફ આખી દુનિયામાં કોઈ પણ જગ્યા ઉપર નથી. ખાસ કરીને આગળના સમયમાં જેટલી પણ વસ્તુ ચીનમાંથી આયાત થશે એના ઉપર 245 ગણો 245% ટેક્સ લાગશે. રાજ્યના સરકારી કર્મચારીઓ માટે આજે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે, કારણ કે તેમના મોંઘવારી ભથ્થામાં આજે વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે 7મા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરવામાં આવ્યો છે અને 6ઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના ભથ્થામાં 6% વધારો કરવામાં આવ્યો છે. હજુ તો રાજકોટની ઘટનાને કલાકો પણ નથી વીત્યા ત્યાં ફરી એકવાર એક સિટી બસના ચાલકે એક ગાડીને ટક્કર મારી છે. કિશનપરા ચોકમાં સિટી બસે PGVCL ની ગાડીને ટક્કર મારી છે. તો બીજી બાજુ અમદાવાદમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી છે. તપોવન સર્કલ પાસે પૂર ઝડપે આવતી કારે બાઇકને અડફેટે લીધું હતું. કાર ચાલકે અકસ્માત કરતા બાઇક પર સવાર યુવતીનું મોત થયું છે. ગાંધીનગરથી પોતાના ઘરે ફરતી હિના પંચાલ નામની યુવતીનું મોત થયું છે. પોલીસે કાર ચાલક મોહિત ગુપ્તાની ધરપકડ પણ કરી છે. કાર ચાલકે ઊંઘ આવી જતા અકસ્માત કર્યાની કબૂલાત કરી છે. જોકે હવે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આણંદમાં આજે એક બેરોજગાર વ્યક્તિને GST વિભાગે 135 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી હતી. હવે આમાં જે છે એ તંત્રનો ભૂલ નથી અથવા તો GST વિભાગની ભૂલ નથી, પરંતુ જે વ્યક્તિ છે તેના પાન કાર્ડનો નકલી ઉપયોગ કરીને અમુક ભેજાબાજ વ્યક્તિઓએ 3 ખોટી કંપનીઓ જે છે એ ઊભી કરી નાખી હતી. અને આ જે 3 ખોટી કંપનીઓ છે એમાંથી એક અમદાવાદમાં, એક આણંદમાં તો બીજી એક વડોદરામાં ઊભી કરવામાં આવી હતી. આવો જ એક બીજો કિસ્સો સોમનાથમાંથી પણ સામે આવ્યો છે, જ્યાં એક ચા વેચતા વ્યક્તિ પર 115 કરોડનું GSTની નોટિસ પણ ફટકારવામાં આવી છે. મોરબીમાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવા એક નવી તરકીબ હાથ ધરવામાં આવી છે. વન વીક વન રોડ થી એક નવી જ વસ્તુ સ્ટાર્ટ કરી છે, જેમાં છેલ્લા 4 મહિનાથી તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર દબાણ દૂર કરી રહ્યા છે. ત્યારે શહેરના મચ્છીપીટ વિસ્તારમાં તંત્રએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. કમિશનર સ્વીપનલ ખરેરની આગેવાનીમાં નાના મોટા દબાણ દૂર કરાયા છે. વિસ્તારમાં આવેલા કાચા પાકા મકાનો, દુકાનોના થડા, ઓટલા, છાપરા સહિતના દબાણો દૂર કરાયા છે. તો દબાણ કરાયેલા સ્થળો પર ફરી લોકો દબાણ ન કરે તે માટેનું પ્લાનિંગ પણ કરાયું છે. તમને જણાવી દઉં કે અત્યાર સુધી 700 થી વધારે દબાણો દૂર કરી નાખવામાં આવ્યા છે. અત્યારે આખા ભારતમાં ભર ઉનાળો ચાલી રહ્યો છે, એવામાં અનેક જગ્યા પર વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે.
એવું કહેવાય રહ્યું છે કે ગુજરાતમાં આવનાર 5 દિવસ સુધી ભીષણ ગરમી પડશે, તો બીજી તરફ તમિલનાડુમાં આજે મુશળધાર વરસાદ પણ જોવા મળ્યો હતો. આ સિવાય એવું પણ કહેવાય રહ્યું છે કે આવનાર થોડા દિવસોમાં ફરી એક વખત જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થશે, જેના કારણે આવનાર દિવસોમાં હવામાનનો જે પારો છે એ થોડો નીચે ગગડી પણ શકે છે. નેશનલ હેરાલ્ડ કેસમાં હવે ઈડીએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને આની સાથે સેમ પેટ્રોડા ઉપર નવી ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ શામેલ છે. આ કેસમાં આરોપીઓની નોંધ લેવા માટે કોર્ટે 25 એપ્રિલની તારીખ નક્કી કરી છે. પરંતુ આખો મુદ્દો છે શું એ જો તમને ન ખબર હોય ને તો આજનો ડીડ ડોઝ ખાસ તમે જોજો, કારણ કે એમાં દરેક વિગતની માહિતી તમને મળી જશે કે રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીને શું ખરેખર જેલ થશે કે શું. એ જોવા માટે આજનો ડીડ ડોઝ જોવાનું ચૂકશો નહીં. આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો.